કલીની ભાજી જે ચોમાસામાં પહેલા વરસાદ પછી ઉગી નીકળે છે. આ વર્ષે વરસાદ વહેલો થયો હતો તો ભાજી વહેલી આવી ગઈ હતી. બાકી દર વર્ષે આ ભાજી ખાવાની જ પપ્પા ગામડેથી મોકલી આપે. આ ભાજીને ચોમાસાના મહેમાન તરીકે ઓળખીએ તો બી કંઈ નવાઈ નહીં, કેમ કે 15 દિવસ પછી આ ભાજી રસોઈમાં વાપરી શકાય એવી હોતી નથી. આ ભાજી દેખાવમાં લીલી ડુંગળી, લીલા લસણ જેવી હોય છે. ટેસ્ટ બહુ સ્વાદિષ્ટ હોય છે. તેમાંથી મુઠિયા, સાદી ભાજી, અલગ અલગ બીજી રેસીપી પણ બનાવી શકાય છે. આ ભાજીના ઉપયોગ એક બ્લડ પ્યુરિફાયર અને આ સિવાય લ્યુકેરિયા, ડાયજેસ્ટિવ સિસ્ટમ ડિસઓર્ડર અને ઇમ્યુનિટી બૂસ્ટર છે. આ ભાજી ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. ગીર, ડાંગ, ચોટીલાની આજુબાજુના વિસ્તારમાં ભાજી ઉગી નીકળે છે. આ ભાજીને ધોઈને ઝીણી સમારી લેવાની, પછી એમાંથી મુઠિયા બનાવવાના. એમાં અલગ અલગ પ્રકારના લોટ યુઝ કરી શકાય, જેમ કે બાજરી, જુવાર, ચણાનો, ભાખરીનો લોટ લેવાનો. આની અંદર પલાળેલી મગની ફોતરાવાળી દાળ એડ કરવાની. આદુ, મરચાં, લસણની પેસ્ટ, તલ નાખવાના, હિંગ, હળદર, ધાણા જીરું, મીઠું, અજમા, ખાંડ, આખું જીરું, તેલ બધું એડ કરીને સરસથી લોટને મિક્સ કરી લેવાનો. પછી ઝીણી સમારેલી ભાજી એડ કરતું જવાનું. બધી ભાજી એડ કરી મિક્સ કરી પાણી એડ કરી લોટને બાંધી લેવાનો અને એકદમ સરસ રીતે મિક્સ કરી થોડા સોડા, ખાવાનો સોડા અને લીંબુ એડ કરીને ફરીથી લોટને બાંધી લેવાનો. એકદમ સરસથી લોટ બંધાઈ જાય પછી એના મુઠિયા વાળવાના અને સાઈડમાં ઢોકળિયાની અંદર પાણી ગરમ થવા માટે મૂકી દેવાનું અને ઢોકળિયાની પ્લેટને ઓઇલ લગાડી લેવાનું. આના પછી મુઠિયા બનાવી લેવાના અને આ મુઠિયાને 10થી 15 મિનિટ માટે કૂક થવા દેવાના. મુઠિયા બની જાય પછી એને અલગ અલગ રીતે ખાઈ શકાય છે, જેમ કે વઘારી ઝીણા કાપી અને વઘારીને પછી ચાય જોડે, છાશ, દહીં, રાયતું કંઈ પણ જોડે લઈ શકીએ. મુઠિયાને વઘારવા માટે એક કડાઈમાં તેલ મૂકી દેવાનું. આની અંદર રાઈ, જીરું, લીમડો, મરચાં, તલ બધું એડ કરીને સરસ રીતે મિક્સ કરી સંતળાવા દેવાનું. આની અંદર કટિંગ કરેલા મુઠિયા એડ કરીને મિક્સ કરી લેવાના અને પછી ખાઈ લેવાનું.